મને એમ થયું ધીરુભાઈ ને વીરાભાઈ ને ક્યાંય દેખાતા નથી, પણ ધીરુભાઈ વીરાભાઈ છે નીકળી ગયા. ચાંદુ સાહેબ ક્યાંક હોય તો હાથ ઊંચો કરજો, ખબર પડે. હા, એમ પૂછીને નીકળજો, એમને ન નીકળતો. કારણ કાઠી ક્ષત્રિય સમાજ મારા ભાઈ દિલુભાઈ વાળા, મારે એક દાન બાપુની વાત લેવી છે, પણ એ પહેલા આપણે પ્રફુલ્લભાઈને સાંભળવા. પણ અહીં જે મારી બહેનું બેઠી છે એનો થોડોક મારી ઉપર ભાવ છે, તો એવી થોડીક રજૂઆત કરીને પ્રફુલ્લભાઈ ને ચાંદુભાઈ નાના ભાઈ છે મારા, પણ મુકેશભાઈ કીધું એમ લોક સાહિત્યમાં ખૂબ સારું નામ તે કર્યું છે, એટલે એને સાંભળવા એક લાવો છે. આપ બધા બેઠા છો. મુકેશભાઈ એક બહુ સરસ વાત કરી એમ, અને અમે ઉપર બેઠા ત્યારે દિલુભાઈ વાત કરી એમ કે ભાઈ કુંભાર અને કાઠી આનો તો જુદો વર્ષોનો નાતો છે. પણ મને ગામના નામ બરાબર યાદ નથી, પણ પંચાળમાં એવા ગામ છે સુરેન્દ્રનગર પાસે કે જે ગામમાં બે ગામની અંદર એવી પ્રણાલી છે, આ લખેલો નિયમ છે કે એમાં કુંભારને આપા કહેવામાં આવે છે અને કાઠી છે અને ભગત કહેવામાં આવે છે. તમે જન્મો બધી ફરમાઈશ લેવી. આમાં એક ફરમાઈશ આવી છે કે અંગૂઠો મરડી અને પીયુને જગાડ્યા. મને કોઈ હાથ ઊંચો કરશો કે આ ફરમાઈશ કોણે લખી એમ? મારે એ ભજનનું વર્ણન કરવું છે, પણ બીજા રાઉન્ડમાં પ્રફુલ્લભાઈને સાંભળવા છે. પણ આ મારી બહેનોનો બહુ આગ્રહ છે, એટલે એક નાનું એવું હાલરડું લઈ લઉં. મળી ચિંતાય વિઘ્ન વિનાશિની અનમળી કમલાય હસની સક. પ્રસંગ માનો છે, માની સ્તુતિની યાદી કરું છું. ચિંતાય વિઘ્ન વિનાશિની અનવડ કમલાસની સકા વિસહથી હંસવાહિની માડી દુર્ગાય દેહુ સુમન. કેટલા કેટલા કવિઓએ કેટલા માના ગુણ ગાયા જેનો કોઈ માપ નથી. શિવાજી મહારાજ જેવા માના મૃત્યુ પછી રોયા હોય, પ્રભાશંકર પટણી જેવા રોયા હોય. આજ એવી એક માની યાદી થઈ. મુકેશભાઈ પ્રભાશંકર પટણી ભાવનગરના દિવાન આવી યાદી કરી, અને જેમ બાળક રડે એમ આજ પોપટ મારી આગળ રડ્યો છે. આ વાતું છે ઝીણિયું લોઢા કાપે સીણિયું. આ તો જેની માથે વીતી હોય અને જેને માનો એટલો પ્રેમ હોય, એટલો ભાવ હોય, એને જ ખબર હોય મિત્રો, બાકી બધાને ખબર નથી પડતી. પ્રભાશંકર પટણી ધીરુભાઈ જ્યારે પોતાનું રાજકાજ પતાવી અને ઘરે આવે એટલે એનો પોતાનો જે રૂમ આવે એની બાજુમાં એક રૂમ, એમાં એના પત્ની હુતા હોય, એટલે ત્યાંથી એક કાંકરી મારે એના ઘરવાળા. એટલે એના ઘરવાળાને એક જ કામ કરવાનું, પ્રભાશંકર પટણી કાંકરી મારે એટલે એના ઘરના એના ધર્મપત્ની ઊભા થાય અને ઓસરીમાં જ્યાં પાણી આરું હોય ત્યાં પાણી પીવા જાય. પ્રભાશંકર પટણી અંદર આવી ગયા હોય, પાણીયારીની પાછળ હંતાણેલા હોય. કેવડો ભાવ હશે વિચાર કરજો. જેને મા માથે પ્રેમ હોય એને વિચાર આવે. એટલે એના ધર્મપત્ની ઊભા થાય અને પાણીના ગોળામાંથી પાણી ભરે અને ગોળા ઢાંકણાનો અવાજ કરે. એટલે ઓલા માં જે હુતા હોય ને એ એક પ્રશ્ન કરે કે બહુ કેટલા વાગ્યા? એટલે જેટલા વાગ્યા હોય એટલા કહે કે મારી 12 વાગ્યા. તો કે હજી પભો નો આવ્યો.
આ એક જ શબ્દ સાંભળવા માટે પ્રભાશંકર પટણી કાયમ આવું નાટક કરે. અને ઈ માટે કવિ કાગ એના માતુશ્રી મરી ગયા અને જ્યારે કવિ કાગને કોઈ મારતે ઘોડે જાય અને માને તેડી આવે અને માને એ 58 દુઆ સંભળાવે ત્યારે ત્યાં હતા હાજર એને એમ કીધું કે માના મળદાએ જવાબ આપ્યો. કવિ શંકરદાન જેઠીદાન દેથા પોતાના પત્નીનું મૃત્યુ થાય, ઉંમર નાની છે, 2-2.5 વર્ષનો, વર્ષ દિવસનો, 1.5 વર્ષનો, 2 વર્ષનો દીકરો બાખોણિયા ભર હાલે છે. માનું મળદું પડ્યું. આ બને હો આમ દેશની આર્ય રમણી અમર છે ઇતિહાસ. માનો ભાવ શું હોય એ હું તમને વાત કરું. અને બાળક બાખોણિયા પર ભરતું 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 માના મળદા પાસે જાય. શંકરદાનના પત્નીનું મૃત્યુ થયું છે. મળદા આગળ જાય, 1 વાર 2 વાર 3 વાર બાળક જાય, ત્યાંથી બીજી બૈરાઓ જાય અને બાળકને લઈ લે. શંકરદાન કવિ હૃદયનો માણા એને કીધું કે બાળકને છૂટું મૂકી દો, એ ભલે મળદું થાય અને પડી એને એનો છેલ્લો પ્રેમ મેળવી લેવા દો. આ સત્ય ઘટનાની વાતો છે આ ધરતીની. ધન હો ધન સૌરાષ્ટ્ર ધરણી. અને ખરેખર એ બાળકને છૂટું મૂકી દે, બાળક જાય. પણ પ્રસંગ મિત્રો એવો બને કે કાપડું ઊંચું કરી અને બાળક પૈપાન મળે કરવા અને પૈપાન કરી અને બાળક જ્યારે રડતું બંધ થાય તો શંકરદાને એના બેન જે હતા એને કીધું કે બાળકને આ મારી પાસે લાવો. મોઢું ખોલીને જોયું તો એમાં એને એનું ધાવેલું ધાવણ દેખાણું અને શંકરદાને એક દુહો લખ્યો કે આ તો માં મરી મળદું થઈ પડી અને એના છોરડા એવું ચડે, પણ એનું ધાવણ તું ધાવી લેવા દે. આ તો થોડી ઘડીક શંકરા માં મરી મળદું થઈ પડી એના છોરડા ઉર ચડે, પણ એને ધાવણ ધાવી લેવા દે થોડીક ઘડીક શંકરા. આગળ બસ ભરીને પોપટ મને રોતો મને કે ભાઈ મારે 5 વાગ્યાનો ટાઈમ થાય અને હું ઘેર નો આવ્યો હોય તો બધી દીકરીઓને વારા પછી પૂછે પપ્પુ આવ્યો, ઓલી દુકાને જઈ અને ફોન કરાવો હજી કેમ નો આવ્યો. એટલે લખ્યું મેં આમાં કે આ તો અમૃત ભરેલ આપ અને ઈ તો તુકારા એ જનની તણા, પણ ઈ તો બીજા ઈ ભણતા બા. હવે કોઈ ભાઈ કહે, કોઈ કાકા કહે, કોઈ મામા કહે, પણ ક્યાંય જો મારો દીકરો ઈવડો તુકારો આજ કાળુભાઈ ને પોપટભાઈ ને હવે નહીં મળે. તુકારા જનની તણા અમૃત ભરેલ, એ અમૃત થી ભરેલો તુકારો છે. હવે કદાચ બીજા ભણતા બાપ પણ એ તો કોરા આખીર કાગડા. મારા શાંતુબેન ને બધી બહેનો છે, 6 બહેનોનો એક ભાવ છે અને મેં એક ભાવ કાંઈક થોડોક હાથે લખ્યો છે પાતાભાઈ, કાંઈક બીજાની પાસે જોઈ છે, કાંઈક કોકે લખ્યો એમાંથી ઉતાર્યો. પણ મારી માં મરી ગયા ત્યારે મેં લખ્યું છે. તમને મજા આવે તો આ બહેનોને મજા આવે એટલે રજૂ કરું નાનું એવું ગીત કે માં જો આપણને હાલરડે હિસકાવતી હોય તો આપણે એને ન હિસકાવી, આપણે એનું હાલરડું ન લખાય. એટલે લખ્યું કે મારી મહાવલડી એ મમતાળી, મારી માતા ફૂલની વાડી, તારી યાદ આવે દાડી દાડી, મારી મહાવલડી રડે
તમને ગોતું મારું દિલડું હિપકે રોતું ક્યાં જઈ તમને ગોતું મારું દિલડું હિપકે રોતું અમે આવું જાણ્યું નહોતું મારી માં વલડી મમતાળી અમે આવું જાણ્યું નહોતી મારી માં વલડી મમતાળી મારી માં વલડી મમતાળી મારી માતા ફૂલની કાળી યાદ આવે દાડી દાડી મારી માં વલડી મમતાળી કરુણાની મૂર્તિ તારી હું નિરખો ધારી ધારી કરુણાની મૂર્તિ તારી હું નિરખો ધારી ધારી હવે વૈકુંઠમાં વસનારી મારી માં વલડી મમતાળી હવે વૈકુંઠમાં વસનારી મારી માં વલડી મમતાળી મારી માં વલડી મમતાળી મારી માતા ફૂલની કાળી યાદ આવે દાડી દાડી મારી માં વલડી આંખ મોટા કરી તારે ભોળેથી ભગતા કર્યા પણ એનો કાયમ માં કીધા માડી કીધા અનેક વાર પાતાભાઈ એને એવું મેં કીધું તમને જો એટલો પ્રેમ હોય તો હવે જેમ કાળું ને પોપટ ને તુકારો કરો એમ એકવાર તુકારો કરો હસું ગયો એમ પણ ધરાહાર ન બોલ્યા હો તમે તમારા ઘરના ભાણે જ કે તારા નાના મામી એ પણ એટલું જ માન જાળવે કેવડી કેવડી મસ્કરી કરો અને એ આનંદ કરીને દાંત કાઢતા હોય પણ મેં આગળ તમને એમ કીધું કે 6 બહેનો હતી એનો અમને કાયમ પાવર છે ને હજી છે અને જિંદગી ભર રહે પણ પાતાભાઈ જે નાની નાની દીકરીઓ છે એમાં આ ભાવિકા ખુશી માનસી કૃપા મનોરમા અનેરી ને અંજલિ પ્રિયાંશ 2 દીકરીઓ અમારા હરેશભાઈની 6 દીકરીઓ અમારા પોપટભાઈની મુકેશ દાદા એક છોકરી ડોક્ટર નું ભણે ઊભી થા બેટા ઊભી થા એક દીકરીએ સીઈટી પાસ કર્યું છે એટલે ભણે ત્યાં સુધી એનું ખર્ચો સરકાર કરે ઊભી થા બેટા આ મારી આનું નામ છે અનેરી મુકેશભાઈ દેવકા ભણે એમાં કોઈનું નામ અનેરી નથી એમ અને આ મને એટલી બધી વાલી તો કે વાલી તો મને ખુશી એટલી બધી છે કારણ કે ખુશી ન હોય તો મારે યારે બાધે કોણ એમ તું જવાનું આવી પરીક્ષા દેતી જવાની 3 વાગ્યા સુધી અમે પોપટભાઈ ને બધા બેઠા હોય 3 વાગ્યા સુધી અને અમારા પોપટભાઈ તો પાછો પાવરથી હાથ કરીને એમ કે સાબ ના 3 વાગ્યા સુધી છોકરી વાંચતી હોય 4 વાગે ઉઠી જાય અહીંથી 6 વાગે બસમાં બે સાવરકુંડલા જાય
અને પરીક્ષા દઈને પાછી 1:30 વાગે આવે અને એ માળી છે ને એને પોતાની આ દીકરીઓ છે એને સેવા નહીં કરી હોય. હું તો કહું આ બધી બહેનો ભેગી થઈને આ ખુશીનું સન્માન કરવું જોઈએ. એટલી સેવા ખુશીએ કરી અને એનો એટલો બધો તાર મળી ગયેલો કે ખુશી આવે મુકેશભાઈ એ હાથ કરે જવાબ આપે, બીજા હાથ કરે જવાબ ન આપો. હું અને ખુશી કાયમ રેખા ધડ કરી જ્યારે ભેગા થાય એમ કે દાદા તમે મને જ બધું કહો એમ. એકવાર ખુશી ઊભી થા, મારો બાપ ખૂબ આગળ હોય તો ક્યાં છે રોવાય ને, એકવાર ઊભી થા મારો દીકરો. એને ખવડાવ્યું તો જ ખાધું ને એને પીવડાવ્યું તો જ પાયું. બધા તાળીઓથી વધાવો મારી દીકરીને. પણ આગળ મેં કીધું એમ કે પ્રફુલ્લભાઈને સાંભળવા દિલુભાઈ ઊભું તો પૂછીને થવાનું છે, તમે હો કે નાડભાઈ હોય જે હોય. કારણ કે હજી મારે દાન બાપુનો પ્રસંગ રજૂ કરવા પણ પ્રફુલ્લભાઈને સાંભળ્યા પછી પધારો ગણભાઈ, આ મોટાભાઈ વડીલો આવો માલભાઈ. અમારે જેમ નાતો છે એમ આ ગોદર પરિવારને પણ ઉકાવામાં નકાવામાંની સાથે નાતો છે. મેં કીધું એમ કે સ્નેહ નિભાવો, સબસે કઠિન સ્નેહ નિભાવો. પણ હું મારા મામીને એમ કહું, તમને બધાએ કદાચ શંકા હોય ગમે એ આજ ભજનો ગાય ગીતો ગાય એ કદાચ મારા મામી સાંભળે કે ન સાંભળે, પણ હું તો અહીંથી બોલું એ સાંભળે છે ને સાંભળે. એમાં મીન મેં વગર પાસે આવ્યું છે, અમારી મમતા તારી પાસે આવી છે, અમારી લાગણી તારી પાસે આવી છે. જોકે એનું જીવન એવું હતું એટલે એનો ન્યાય એના ચરણમાં જ વાસ હોય, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ હું કાંઈક મારી વાણી પવિત્ર કરવા ભોળિયાનાથને પ્રાર્થના કરું. તમને જો મજા આવે તો તાળીઓથી, આંકલાથી, પડકારાથી મારી આ વાત, મારું આ ગીત છે એને વધાવજો. જીવ જ્યારે વયો જાય ત્યારે શિવના ચરણમાં જાય છે. અને મારે એક બીજો તારા ઉસ્તાદને હારે છે. મારા એ પ્રોગ્રામ ક્યારેક ક્યારેક હાલે. અમારા ઉસ્તાદ એ મને ભાવી ગયેલો માણસ છે, કારણ કે હું બોલું એમાં એને હું વગાડું એને ખબર પડે. એટલે મારો કાર્યક્રમ હોય ત્યારે આ ઉસ્તાદ હોય. એવા અમારે હસુભાઈ રૂપારેલ પણ સાંભળવા માટે આવ્યા, એને એકવાર તાળીઓથી વધાવો. આ બધા ભજનીકો છે જે અમારે ગોહાભાઈ મહેશ બધાને સાંભળવા, એટલે મારે ઝાઝો સમય નથી લેવો. પણ ભગવાન ભોળાનાથને મારી ભાષામાં રજૂઆત કરું કે શિવ શિવ સોહમ સમરતે. આ આંગણું એવું છે દિલુભાઈ, કદાચ અડધી રાતનો ગદર ભાંગ્યો હોય અને ગમે એવું ટાણું હોય, અને હું તમને છાપ મારીને એમ કહું છું કે કદાચ ઓલા લાખો કરોડોના ડેલા બનાવ્યા છે ને ત્યાં ખખડાવો ન ખોલવા હોય તો ન ખોલે, પણ આ 2 ડોલામાં ન ખોલે તેથી મારા નામ માથે ખાડું મારજો. આ ઈ ડેલા છે. એટલે કાંઈક જોમ વાળી વાત રજૂ કરું, તમે પડકારો કરજો. મુકેશભાઈ કીધું એમ હું કંઈક ખવડાવ્યું કંઈ ખબર પડતી નથી. આ બધું ટાઢું બહુ કામકાજ છે એમ. આંકલા પડકારા કરજો. તમે આ ભજનની હારે પ્રજાપતિ જ્ઞાતિ, કુંભાર જ્ઞાતિ, પેલા હવે તમે પ્રજાપતિ લખો, નકર પેલા તો આપણે એમ કહેતા કે હારે અમારે તો કુંભારનું ગામ એટલે હારે કોઈ કોણ છે, કુંભાર છે. એટલે કે ઓહો કુંભાર ભગત છે. તમે જન્મો ને તમને ભગતનું બિરુદ લાગે, આ વાત નાની નથી. ભગવાન કૃષ્ણ લખે કે મેં નિજ ભક્તના હાથ બિકાઉં રથ આંકું, વાસણ માંગુ છાન છવાવ ન કછું માંગુ દામ ઉનસે, મોહે બીકે તો બે બીક જાઓ. અરે ધરા વડેરો મેહુલો મેઘ વડો, ભગવંત ભગવંત સે ભક્તિ વડી. ભક્તિ વડેરા ભક્ત એવું તમને બિરુદ સીધું લાગી જાય. આનાથી આગળ કહું કે ગમે એ જ્ઞાતિનું ગામ હોય અને એ ગામ જો ગાયકવાડી હોય તો એનો પોલીસ પટેલ કુંભાર હોય અને હોય, બીજી કોઈ જ્ઞાતિનો ન હોય. આ ગાયકવાડને કઈક બુદ્ધિ હાલતી છે તે એ છે ને કે પોલીસ પટેલની જરૂર તો અડધી રાતે પડે. એ જો કોથળી નાખેલો હોય તો કોઈનું કામ ન થાય. એટલે ગમે એ ગામ હો, ગમે એ વસ્તી હોય ત્યાં પોલીસ પટેલ કુંભાર હોય. આવી તમારી તો ભક્તમાળ એવડી મોટી છે કે એની વાત નહીં. પણ આપણે આગળ રજૂ કરશું. મારા ભાઈને મારે સાંભળવા પ્રફુલભાઈને, ખાસ મારી મામીની શ્રદ્ધાંજલિમાં મારો ભાઈ બોલે છે. ભગવાન શિવને એક પ્રાર્થના કરી અને મારી વાણીને વિરામ આપું. આપ બધા બેહજો એમ, કારણ કે તમને આ ભજન વેર્યું તમારે સાંભળવું પડે. પણ તમારી જ્ઞાતિમાં એક મને ખાસ ખાસિયત ખબર છે, ભજન એનું જે વિશ્લેષણ કરીને જો રજૂ કરવામાં આવે તો એમાં તમને બધાને આનંદ હોય એ મને ખ્યાલ છે. ભોળાને પ્રાર્થના કરું કે શિવ શિવ સોહમ સમૃતે અનંત જો પુબીન કલે
ऐसो अंत सुधारियो तम मृत्यु समय है शिव समो कोई दाता नहीं विपत विदारण अब लजाय मोरे राखियो शिवनंदी के यशवा तो आशैल संग सम विशाल जटा दोष चंद्रभान शैल संग सम विशाल जटा दोष चंद्रभान गंग के तरंग माल विमल नीर गाजे देखा तो नहीं गया
શંખનાદ શૃંગવાદ વિવિધ વાત ભેરી તાપ 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 બધો તાલ જગત તાપ હરકત હરકત લખાત મંદ મંદ ભેરી અમરે ગુણ ગુણ તાલ હરકત હરકત લખાત વિનંતી કરું આપ જે અત્યાર સુધી માળીના ભજનના ભાવમાં બેઠા છે એમ જ બધા બેજો હું વિનંતી કરું એકવાર જોરદાર તાળીઓથી વધાવો પ્રફુલભાઈ વધાવો
જાહેર જગમાં જગદંબા તો જોગણી એવી મારી પ્રગટમાં એ દયાલુ કૃપાલુ માયાલુ તુદાને ભલા મોહ માયા નાદી ભવાની એ દયાલુ કૃપાલુ માયાલુ તુદાને ભલા મોહ માયા નાદી ભવાની એ જહા જંગ માં સંગ માયા પજાતા રૂડા ગામ કી ધાય દેખ ગુમાતા આન બલાકાર દઈ રાક્ષસો મારડાયા રણુકાર રૂપ રવેચી તુરાય એ ગુનાકાર થી રાક્ષસો મારડાયા રણુકાર રૂપ રવેચી તુરાય સૌપ્રથમ અહીંયા જે બધા ઉપસ્થિત મારા વડીલો મિત્રો સ્નેહી સજ્જનો માતાઓ બહેનો અને ભાઈઓ આપ બધા જે અહીંયા પધાર્યા છો આપ બધાના ચરણોમાં મારા પહેલા તો જય માતાજી, જય ગુરુ મહારાજ, જય ભોળાનાથ. આજનો પ્રસંગ જો કે હસુભાઈ ને મુકેશ દાદાએ ને એટલા બધા મારા વખાણ કર્યા કે મારે નહીં હોય ને એટલું બોળ આજ કર્યું જો એટલા બધા વખાણ કર્યા પણ મારી પહેલી વિનંતી એ છે કે પોપટભાઈ ને કાળુભાઈ બે અહીં બેહો હવે વ્યવસ્થા ખૂબ કરી આમ જો આંગણિયા એ પૂછીને જે કોઈ આવે એને આવકારો મીઠો. આ તો બાબા ઉકા રામજીની ડેલી છે, હકા રામજીની ડેલી છે. કેમ તમે આવ્યા છો એમ ન કે પણ એને માથું રે હલાવી
હકા મામા સાહેબ એક કદાચ બાજરો લઈ આવ્યા હોય ને કોઈ માણસ લેવા આવે ને આપી દે, ઈ તો આવનાર ભૂલ્યો કાળજુ માગે ને કાઢી દે ને, ઈ આ હકાભાઈ ને ઉકાભાઈ ની ડેલી છે ભલા માણસ. મિત્રો અહીંયા આજ બોલવા નથી આવ્યા, આજ કઈક હૃદયની વાતો કરવા આવ્યા છે. હા હવે કારણ કે બોલ્યાથી બકવા તણી પછી બહુ લાગે છે બીક, એ જાજુ નહીં થોડું ભલે પણ ઠામકું બોલાય તો ઠીક. આજની જે શ્રદ્ધાંજલિ છે સાહેબ, એ અમારી પાર્વતી મામીની છે, જેની આગળ સ્વર્ગસ્થ લગાવવાની ઈચ્છા ન થાય સાહેબ. અને મને યાદ એક જ ઋણ છે, આના તો હજારો ઋણ છે સાહેબ. જેના ફળિયાની અંદર 18 ખાટલા પલંગુ નખાણા હોય, માથે ધડકીયું મુકાણી હોય, બે કોર એમ કહેવાય તકિયા મુકાઈ ગયા હોય, અને મહેમાન આવી અને સાહેબ જેની ડેલી એ ન હોય ડાયરા અન હોય અંધારું ઘેર, એ ભેદું કવિ મેકરણ ભણે એના જીવન ખારા છે. જેની ડેલી એ ન હોય ડાયરા અન હોય અંધારું ઘેર, ભેદું કવિ મેકરણ ભણે એના જીવન ખારા ઝેર. અરે નહીં દુજાણા નહીં દીકરા અને ન હોય ઘૂમટા વાળી ઘેર. નહીં દુજાણા નહીં દીકરા અને ન હોય ઘૂમટા વાળી ઘેર, ભેદું કવિ મેકરણ ભણે એના જીવન ખારા ઝેર. સાહેબ જેના ફળિયામાં ડાયરા થતા હોય, ક્યાં ગામનો મહેમાન આવ્યો ઈ નક્કી ન થતું હોય. મને યાદ છે આ પ્રસંગ, અમારા શાંતુબેન મારા ફોટાને દુખણા લે સાહેબ. આ હસુભાઈ જે વાત કરી ને સાહેબ, જ્ઞાતિ ગમે તે હોય પણ આ જે સંબંધ જાળવવા ને આ બહુ અઘરી વાતો છે. અને અમારા તો આ 4 પેઢીના સંબંધ છે ભલા માણા. અહીંયા જો અમે આજ બોલવા ન આવીએ, અમને 2 અક્ષર બોલતા આવડતું હોય અને બોલવા ન આવીએ ને તો નગુણા કહેવાય ભલા માણા. હે પોપટભાઈ નથી દેખાતા મને, ક્યાં છે? રહોડે છે હે? એટલે બધું આગું ન હાલે. હા મેં નજીક ના પહેર્યા શેષમાં પોપટભાઈ. હમણાં મારે એક દોસ્તાર ને પગમાં પાટો આવ્યો પ્લાસ્ટરનો. પકડજો, આ તો બહુ અઘરી જોક્સ છે. પગમાં પાટો આવ્યો એટલે મેં કીધું આ પગમાં કેવી રીતે પાટો આવ્યો? મને કે કાંઈ નહીં, હમણાં મેં નજીકના શીશમાં કઢાવ્યા ને અગાશીમાં બેઠો હતો ને પગથી બીડી ઠારવા ગયો. આવ્યો ત્યાંથી રમતો. હે આપણે પાસે તો હાવ નવીન છે. અને હું તમને એક વાત પહેલી કરી દઉં. હા બેહજો પોપટભાઈ, કાળીજામાં માર્યું છે ને એ હજી હોબાકો આવે. હા એવો પણ આ તો શું છે, મામા ફઈના છે અને સાહેબ ખરેખર છે. આ જો હું તમને હું તો હાથોડીમાં રહીને ભાડે એવું કે હું તો સાચી વાતો કરવા વાળો માણસ છું. તમને મજા આવે બેસજો, ન મજા આવે જે બોળ્યા. કારણ કે મારે સવારે કઈ કવરની ઉપાધિ નથી હે, નહીતર તો કહેવું પડે મિત્રો એવી જગ્યાએ મળ્યા છે ના, તો અમારી માના ઠેકાણે મળ્યા છે સાહેબ. હા મારે 1-2 નાની વાતો કરવી છે, કારણ કે 2 ધુરંધર કલાકારો. વસુભાઈ મોટો ભાઈ છે મારા, અને એટલું બધું એમ કે અમારા પ્રફુલ્લને સાંભળવો, જીવતરનો લાવો છે. આ બધાએ મને આંગળીએ પકડીને રમાડ્યો. બધાએ મને ઓળખે છે, ખબર છે. ઓલા ખાવિંદને બધી ખબર છે. પણ તમારી દયાથી ખૂબ સારું હાલે છે. ઠાકરની દયા લેર કરીએ છે. આમ જો અહીંયાથી એમ ન કહેવાય કે અહીંયા એક ઓશીકું જોહે ને એક ગાડલું જોહે. કારણ કે પોપટભાઈ તમે જે કીધું મને કે તું મામીના ખરખરે, હા મને કે તું મામીના ખરખરે આવ્યો છો કલાકાર થઈ. મને આમ કીધું તારો ખરખરો નથી જોતો. એ ભલા માણસ જીવતા આવી અને હું પાણી પાઈ ગયો. અને જે માણસ સાજ ન હોય અને મોઢું ખોલીને મારી 4 ચમચી પી લે એના ખરખરે આવવાનું ન હોય ભલા માણસ, એના ખરખરા ન હોય. હા હું આવ્યો અને મેં કીધું બોલ્યો નહોતો કાંઈ. મેં કીધું હસુભાઈ કે હું દૂધ પાવ. મેં કીધું તમે બધા દૂધ પાવ લાવો, હું પાણી પાવ.
ગુરુ મંત્ર કરી અને મુકેશભાઈ આમ અડાડીને સમજી મોઢું ખોલ્યું, 1.5 ચમચી પી ગયા. અને આ બધું સમજવા જેવું છે. મને 4-5 જણાના એડ્રેસ દેજો. એક તો આ ભાણાનો, મંજુબેનનો ભાણો શેમાં નોકરી કરે, શું કરે છે? હે, બાંધકામમાં છે ને? એ હાસો. એની જે ઘાની સિસ્ટમ છે ને, એ જ મને એમ થયું કે આ છે કાંઈક નવીન. એક અમારા વાલા ભરતભાઈ કેમ ગયા, ભાઈ ભૂખ વાગી જાય એવા છે હો બધા. હા. અને આ ઓલા 2 છોકરા જે પૈસા ભેગા કરે છે, એ કોના છે? તમે જોઈજો, એને બેંકમાં નોકરી મળવાની છે. કારણ કે કલાકારના ગોઠણ હેઠેથી 10ની નોટ જે કાઢી લે, ગજબ ગજબ. મને 2-3 વાર થયું ભમરો છીડ્યો ખુદ હતી, 10ની નોટ લેતો હતો. હા, અને અમારા ગોઠણ હેઠેથી જે 10ની નોટ કાઢી લઈને એને બેંકમાં કેશિયર જ થાય, બાકી ફેર નહીં. હા, અમારા ગોઠણમાં 10ની નોટ કાઢવી નાની માના ઘર છે. હે, હું દાંત હું કામ કઢાવું છું ખબર છે? હે, મારે વાત જ કરવી છે મારી મામીને. અને સાહેબ વિચાર તો કરો. હા શિવરંજની, વિચાર કરો મિત્રો. આ ડેલીની અંદર જેથી સાહેબ મોબાઈલ શું કહેવાય, ફોન શું કહેવાય, એ જેથી ખબર નહોતી ને, તેથી ગ્રામ પંચાયતનો રેડિયો ઉકાભાઈ રામજીભાઈ વરિયાના હાથથી રેડિયો ચાલુ થાય ને, આખું ગીદડી સાંભળતું ને, એ રેડિયો સાંભળવા હું જેના ફળિયામાં મામાના ખોળામાં આવીને બેહતો ને, આ ઈ ડેલી છે. અને અમારે શું શ્રદ્ધાંજલિ કેમ આપી? અમારી માં મોતે નાડું માંડ્યું અને જમ જડાફા ખાય તોય બાપે એને છોરુની ચિંતા થાય. અને કેમ હરિહરિએ કાગડા. મને યાદ છે પોપટભાઈ, કાળુભાઈ, કે જેથી મારી માં મરીને તેથી 12 દિવસ કોઈ હગો બેઠો કે ન બેઠો એ મુબારક છે, પણ મારી પાર્વતી મામી 12 દી થાંભલીએ કાયમ બેઠી હતી સાહેબ. આ વાત હું કેમ બોલી શકું? અને એનાથી આગળની વાત કરું કે મારા હગા મામાએ કાટિયું લીધું ને, એની હારોહાર મારા હગા મામાએ કાટિયું મારી માનું પીર્યું હોય. આનાથી મોટું બીજું ઋણ શું હોય ભલા માણસ? મુકેશભાઈ, આ સંબંધો છે, એકબીજાના દુઃખમાં ભાગીદાર. હું તો બહુ ઓછો લાભ લઈ શક્યો છું સાહેબ, પણ હસુભાઈ તો આજ સુધી હું કાયમ એને ફોન કરું. આ મને એમ કેમ તે ખરખરો ન કર્યો નથી કરું. માં તારી હતી, મામી તો મારી હતી ભલા માણસ. હે, અને મારા હાથનું પાણી પી લીધું ને, એ હરગ સુધી લેતી જાય કે ઓલો આવ્યો હતો, એને યાદ છે. હે સાહેબ, હું હસુભાઈ ને રોજ ફોન કરું, ક્યાં ગીદડી? એટલે મને કે ગીદડી શું? મારી યાર ફોનમાં વાત કરતા હોય વ્યવસ્થા કરો, મહેમાનને પાણી ભરી લેજો. જો ઓલા ભાઈને ચામાં બનો હોયા છે, એને મોડી ચા આપજો. આ જે સાહેબ હૃદયના સંબંધો છે ને, હે, આ તો પંખેડાનો મેળો રે, જોન બેઠો એક દાડ રે. અમારો કાગ લખ્યો, પણ ઘડી ભર માટે તમે કરશો માકલે. આ કાગની કવિતા છે પોપટભાઈ, મારે શ્રદ્ધાંજલિ દેવી છે. અને આવો ડાયરો, આ એટલું મહેમાન જોઉં ને, એટલું માણસ જોઉં ને, મને પોરો ચડે છે. પણ અમારે એક મારો મિત્ર મને એમ કે, મારો મિત્ર મને એમ કે ભગવાનને એવી પ્રાર્થના કરવી કે એક મોટા બાપનો દીકરો ન થવું, રાજકારણમાં હોય ને એવા બાપનો દીકરો ન થવું, ને એક સરપંચનો નાનો ભાઈ તો કોઈ દી જિંદગીમાં ન થવું. ભાઈ બહુ આગળ પૂગ્યો હોય, એનો નાનો ભાઈ ન થવો. બહાર જઈ કે આવો છે સીતારામ સીતા, મને કે તમાકુ છોડ દે, ભલે હું કરો, માવો કાઢ, માવો બનાય, પાણી લાવી. તો હા, સરપંચનો ભાઈ એમાં બેઠા હોય એને પૂછજો તમે સરપંચના ભાઈને. હે, પછી 2 ને જમાડ્યા હોય ને ત્યાં હાકલો કરે, ક્યાંય ગયો? હું કે 2 મહેમાન આયલા આવે, જાતું એની હાટું પાણીની વ્યવસ્થા કરો, ચાની વ્યવસ્થા કરો. સરપંચ પદ ઓલો ભોગવે, ઓલો તૂટી રહ્યો. હા, છેલ્લે એમ સાહેબ
આવડો જેનો જાજરમાન બાપ હોય, આવડો જેનો જાજરમાન કાકો હોય, સાહેબ આ આબરૂ તમે યાદ રાખજો, આ મેળવવી બહુ અઘરી છે, બહુ અઘરી છે. મેં કીધું ને જેની ડેલી એ ન હોય ડાયરા અને હોય અંધારું ઘેર, ભેદું કવિ મેકરણ ભણે એના જીવન ખારા છે. મારે એક બે વાતો પાર્વતી મામીની શ્રદ્ધા સુમન અર્પણ કરવા છે, પણ મને એક રામાયણનો પ્રસંગ મારે પહેલા એક વાત હું લઈ લઉં અને પછી તમારે જે 5-10 મિનિટ 15 મિનિટ તમને હોણ આવે એટલી વાર હું હોવાણ કરી દઉં. સાહેબ મર્યાદા પુરુષોત્તમ રામ, રામ નામ પ્રતાપ હણું દોણ આગળ લાયો, રામ નામ પ્રતાપ ઇન્દ્રિન્દ્રાસન પાયો, ઈ જ રામ નામ પ્રતાપ ધ્રુવ અટલ થઈ રહ્યો, અને ઈ જ રામ નામ પ્રતાપ પાંડુકુળ નકળમ કહ્યો. એ મર્યાદા પુરુષોત્તમ રામ અને દશાનંદ રાવણ લેખ બ્રહ્મા લખે પૂછી પૂછી અને હુકમ લીધા પછી વાયુ વાતા, અરે મેઘજળ વરહતા જેમની આજ્ઞા થકી, જ્યાં નવ ગ્રહ ઊંચ ને નીચ થાત. આ દશાનંદ રાવણ અને રામનું યુદ્ધ અને ઈ લંકાની ધરતી ઉપર સાહેબ મર્યાદા પુરુષોત્તમ રામ પગલું મૂકે, પણ કેવી લંકા કે લંકા કોટ બંકા આટંકા શંકા કો દામકા દમંકા જશ દુર્ગા ચમંકા. अरे लगे शूद्र वासु वासु क्या वासा क्यों, लगत तमाशा मौद रावण का वासा जहां, गुगर धमन का धीर रंभन धमन का हो, और जाए बंका सो वाका नाम लंका हो. આવી લંકા અને લંકાની અંદર રામ અને રાવણનું યુદ્ધ હાલે છે. સાંભળજો મિત્રો. અને એમાં મેઘનાદનું મરણ થયું છે. સાંજનું ટાણું છે, યુદ્ધ શમી ગયું છે. દશાનંદ રાવણ પોતાનું શયન કક્ષમાં જ્યાં હોવાની તૈયારી કરે, અડધીક રાતનો ગજર ભાંગ્યો છે. કોક સ્ત્રીનો રોવાનો અવાજ આવ્યો, પણ એટલું બધું આક્રંદ રુદન હતું કે લંકાનું ઝાડવે ઝાડવું રોતું હતું, લંકાનું પંખી પંખી રોતું હતું. અને દશાનંદ રાવણ બે બાકડો ઉભો થઈને હાકલો કર્યો, કોણ હાજર છે? પોતાના શયન કક્ષમાં અર્ધાંગના મંદોદરી હતા, આવીને કીધું, સ્વામિનાથ હું હાજર છું, કે જાઓ તપાસ કરો આ રુદન કોણ કરે છે. અને જે રુદન કરતું હોય ને એને રુદન કરવાનું બંધ કરો. જો આ રુદન મારું સૈન્ય સાંભળી જાય ને તો નિર્માલ્ય થઈ જાય, રામની સામે લડી નહીં શકીએ. આ રુદન બંધ કરાવો. અને મંદોદરીના હુકમ મેળો નીકળ્યા સાહેબ. પણ એમ કહેવાય કે ઈ રણાગણની અંદર ગોતતા 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 જે ઠેકાણે આવી અને જોયું ને તા તો મિત્રો પોતાના મેઘનાદના પત્ની સુલોચના મેઘનાદનું મસ્તક ખોળામાં લઈ અને ચોધા રહુએ રોતી. મંદોદરી આવી અને પોતાના પુત્રવધૂના માથા ઉપર હાથ રાખીને કીધું, સુલોચના રોવાનું બંધ કરી દે બેટા. કે તારું રુદન છે ને આજ લંકાનું ઝાડવે ઝાડવું રોવડાવે છે. અને આ રુદન જો સૈન્ય સાંભળી જાય ને તો રામની સામે લડી નહીં શકે. બેટા હું તારી હાહુ છું, હું તારી ફૂઈ છું, તને કહું છું રોવાનું બંધ કરી દે. અને સુલોચનાએ બહુ સારો જવાબ આપ્યો, માં તું મને રોવાની ના પાડશો? મારો ધણી મરી ગયો છે, એનું મસ્તક લઈ મારા ખોળામાં હું રોઉં છું, અને માં તું મને રોવાની ના પાડે છે? પણ બહુ સારો જવાબ પોપટભાઈ તેથી મંદોદરી દે છે કે બેટા મને ખબર છે કે મારા મેઘનાદનું મરણ છે. સુલોચના જેવી મારી પુત્ર વધુ રોવે છે, પણ વિચાર તો કર બેટા, તને રોવાને છાનું રાખવાનું આશ્વન દેનારી મંદોદરી છે. હું મંદોદરી છું કે હું તને આશ્વાસન દઉં છું કે બેટા રોમાં, પણ કલ્પના તો કર કે જેથી દશાનંદ રાવણ મરી જાહે અને હું રોતી હશ તેથી મને છાનું કોણ રાખશે લંકામાં? એમ સાહેબ દુઃખ પડે ડરીએ નહીં અને ડરે દુઃખ ન જાય. પણ દુઃખમાં ઉધમ કીજીએ તો ઉધમ દુઃખ ને ખાય. આમાં સગા બેઠા છે, સંબંધી બેઠા છે, મિત્રો બેઠા છે, જમાયું બેઠા છે, દીકરા બેઠા છે, દીકરીઓ બેઠી છે. શું કામ અહીંયા આવવું પડે છે મિત્રો? માં જેવું પાત્રની વિદાય છે ને, આ બે ત્રણેય ભાઈઓને આશ્વાસન દેવા એવા છે કે બાપ આજ તમારી માં, કાલ અમારી માં, કાલ આ જગતની બધાઈની માને જાવું પડશે. એમ મિત્રો સુભાઈ વાત કરીને પોપટ માને બથ ભરીને રોતો હતો. પણ સાહેબ
કે પોપટભાઈ રોતો ભલે હોય પણ મફાઈના દીકરા જેવો ખંભો મળે તો એને રોવાની મજા આવે ભલા માણા, એને દુઃખ સહન કરવાની મજા આવે. એટલે મારા કાર્યક્રમની શરૂઆત કરતા પહેલા સાહેબ માં કોઈ દી ન મળે, માં જગતમાં કોઈ દી નહીં મળે, પણ અમે મામા ફઈના ભાઈઓ છીએ. ક્યાં ભાવનું બાકી હશે ખબર નથી, કઈ જ્ઞાતિ કઈ જાતિ, પણ હગા મામા ફઈથી વિશેષ આજે મને કહેવા દો, હગા મામાના દીકરા નથી આવતા. હું જાહેરમાં કહું છું, હગા મામાના દીકરા નથી આવતા. પણ મને એનાય આગળ બીજી વાત કહેવા દો મિત્રો, કે હગા મામાના દીકરા નથી આવતા ને એની ખોટ આ તણે પૂરી કરી નાખી છે ને એની જીવવાની મજા છે. અમે બીજું શું કરીએ, પણ મારી એવી ઈચ્છા છે, અમારા બે ભાઈઓની એવી ઈચ્છા છે કે સાહેબ પાર્વતી મામીની વિદાય છે, કાળુભાઈ, પોપટભાઈ અને હરેશભાઈ ત્રણેયને અમે સાહેબ આ જગતના ચોકની વચમાં, કારણ શું કામ કે મંગલ ઘડી મહેમાન થઈ સગા સૌ આવી મળે, દાદા હગા હોય જગતમાં પણ ભાઈઓ વિનાનું ન ભળે. અને ભાઈઓ ન હોય તો પછી દેખાય પ્રસંગ દુબળો અને બુડે કાળા કાગડા. એ દાદા હગા હોય જગતમાં પણ આવા આપડાઈ આપડા ભાઈ આપડાઈ આપડા. અડધી રાતનો હોકારો થાય કે બાપ હું અહીંયા ઊભો છું સાહેબ, એટલે હું વિનંતી કરું કાળુભાઈને કે આવો બાપ, બીજું તો અમે તમારા દુઃખમાં શું ભાગીદાર થાય, આહુડા તો અંદર પડતા હોય, પણ અહીંયા આવો અને અમારા બે ભાઈઓનું સન્માન અમે શાલ ઓઢાડી અને તમને સરપાવ બંધાવી અને તમારા દુઃખના અમે ભાગીદાર છીએ આવું રજૂ કરવા માગીએ છીએ. એટલે હસુભાઈને હું વિનંતી કરું કે કાળુભાઈને શાલ ઓઢાડી અને આ દુઃખના અમે ભાગીદાર છીએ, એનો સરપાવ અમારો સ્વીકારી લેજો ભાઈ. આવો કાળુભાઈ. એવો ભીતરનો ભેરું મારો આત્મો ખોવાણો, ઓલો માર્ગનો ચીંધનારો આ મારો ભૂમિયો ખોવાણો. એ માર્ગડે જાતા કોઈએ જોયો તો કે જો, એ જોયો હોય તો કે જો. આવો ભીતરનો ભેરું મારો આત્મો ખોવાણો, માર્ગનો મારો ચીંધનારો ભૂમિયો ખોવાણો. હરેશભાઈ ને માર્ગડે જાતા કોઈએ જોયો હોય તો કે જો, એ જોયો હોય તો કે જો. આપણે બહુ અશુભાઈ અને વાત કરી, આ અમારો ભાવ હતો. મેં ધારેથી જ ફોન કર્યો હતો, મેં તો ભાઈ મારી આવી ઈચ્છા છે કે આપણા બે ભાઈઓ હતી આજ આપણે એને શું સરપાવ બંધાવીએ. દુઃખમાં કાયમ ભાગીદાર છે સાહેબ, સુખનામાં કાયમ ભેગા બેઠા છે. પણ મારે એક બે નાની નાની વાતો, બેનોનો એવો ભાવ છે, ઘણા ટાઈમ પછી મને સાંભળ્યો, પણ મારે એક બે નાની નાની વાતો કરવી છે. આ બધા છે ને આ રિવાજ છે, આપણા રિવાજ. તમે એક વસ્તુ વિચારો, હસુભાઈ કીધું, મુકેશભાઈ કીધું કે ભાઈ કુંભાર છે એને ભગતનું બિરુદ મળે, અને ભાગ્ય કહું કે એવો જ્ઞાતિ વાળો હોય કે એને માથે સમૃદ્ધ સદગુરુ ન હોય, માથે સમૃદ્ધ સદગુરુ ન હોય. તો મને તમે વિચારીને મારે તમને એક જ પ્રશ્ન કરવો છે કે કોઈ પણ જીવાતમાં પોતાનું ભજન કરીને જાય એ પૂગે કે વાહે ભજન કરો એ પૂગે?
એ તો એનું ભજન કરીને ગયો હોય ને એ ભેગું જાય. આ ભજન ન પૂગે તો અમે આ રાગડા તાણી ખોટા છે? તો આ ભજન શું કામ ગોઠવા છે? આ સમજવા જેવું છે. કોઈક સુરત થી આવ્યા છે, કોઈક અમદાવાદ થી આવ્યા છે, ક્યાંથી 500 કિલોમીટર 200 કિલોમીટર થી આ બધાને ભેગું થઈને અહીં બેહવા. આનું કઈ કારણ છે મિત્રો? જો તમે ગરુડ પુરાણ સાંભળ્યું હોય ને તો ગરુડ પુરાણમાં એવું લખેલું છે કે કોઈ પણ જીવાત્મા, પોપટભાઈ કાળુભાઈ સાંભળ્યું જ હશે, કોઈ પણ જીવાત્મા રેશભાઈ આ ખોળિયું ખાલી કરે પછી આપણે એનું આ ખોળિયું આથમણી દશે બાળી આવ્યા. પણ અમારું ગરુડ પુરાણ એમ કહે છે કે જ્યાં સુધી જીવાત્માની પાછળ ઉત્તર ક્રિયા ન થાય, બ્રહ્મનિષ્ઠ બુદ્ધો કાલે અહીંયા 5 માટલી મૂકીને મંત્રચાર કરી અને તાગડે એક એક ડાગ અડાડે ત્યારે એને ગતિ મળે. તો ત્યાં સુધી જીવાત્મા ડાયરો બેહજો, કંટાળાજનક છે. હા, ઘડીક બેહજો, મને એમ થાય કે મારામાં વી ગયા. હાવ મફતમાં છે. ટૂંકું કરી નાખું લ્યો ને. હે કે કોઈ પણ જીવાત્મા એનું ખોળિયું બાળી નાખ્યું છે, પણ જ્યાં સુધી એની પાછળ ઉત્તર ક્રિયા ન થાય ને ત્યાં સુધી એ જીવાત્મા નિરાકાર સ્વરૂપે એના પરિવારની આજુબાજુમાં પરિભ્રમણ કરતો હોય. એ જોતો હોય મારી પાછળ કોણ સાચું રોવે છે, કોને મારું જવાનો સાચો વિયોગ છે, કોણ મારી વાહે. આપણે આ રૂપિયા તમે ઘોર કરો છો એમાં શાસ્ત્ર પડેલું છે સાહેબ કે હે જીવાત્મા તું નિરાકાર સ્વરૂપે અમારા પાર્વતી માસીનું જે આત્મા જોવે છે ને આ સંતવાણી એને સંભળાવી છે. અને એનાથી આગળ મને કહેવા દો મિત્રો કે વરિયા પરિવારના આંગણે આજ અમારા પાર્વતી મામાની છેલ્લી રાત છે. એ ક્યાંક નિરાકાર સ્વરૂપે હસુભાઈ કીધું ને કે અમે રાગડા તાણીએ ને તો એ હાથવાથ સ્વીકારી લે. એ નિરાકાર સ્વરૂપે જોવે છે. આપણે એટલે એની વાહે પુનદાન કરીએ છીએ 10, 20, 25, 50, 100. આ રિવાજ છે. શું કામ કે હે જીવાત્મા તારા અમારો ક્યારેક એવો સમય છે કોઈ હાજર નહીં હોય ને આવ્યા હોય ને પાર્વતી મામીએ ક્યારેક આપણને ચા પાય છે, ટાણું હશે તો રોટલો નીર્યો હશે, કોઈ ને કોઈ રીતે આપણે એના ઋણી હશું, એના નામના 100-200 નું દાન કરી અને ઋણ મુક્ત થઈ અને એમ કહી છે કે જીવાત્મા તું જોવે છે અમારું કાંઈ હું ઋણ છે એ ખબર નથી, પણ તારું દાન કરી અને મુક્ત થઈ અને તને મુક્તિ મળે. એટલા માટે મિત્રો આ ઈ આત્માને જીવાત્માને સંભળાવીએ છીએ ત્યારે એક માની કવિતા હસુભાઈએ ગાય છે. ત્યારે એક માની કવિતા હું ગાઉં પણ હૃદય સુધી ભૂગે. હા ભરતભાઈ આવ્યા હો હવે. હા મારામાં બે થાકીને વૈયા ગયા છું. હા પણ કેવીમાં અમારો કવિ એમ કહે છે, હસુભાઈ કીધું ને પ્રભાશંકર પટણી. વિચાર તો કરો મિત્રો. પોપટભાઈ તમે ને હું માની જલાધરી કરી, તમે અને હું માની અંતિમ ક્રિયા કરી. મોટી વાત નથી. આ દેશના ઋષિઓએ એની માની અંતિમ ક્રિયા કરી છે. આદિગુરુ શંકરાચાર્ય પરમહંસ અવસ્થા એને પ્રાપ્ત થઈ ગઈ અને પોતાના ભજનમાં બેઠા છે અને કોકે આવીને કીધું તું હે આદિગુરુ તારા સંસારી માનું મરણ થઈ ગયું. સાંભળજો મિત્રો, રામાયણ છોડી દો, ભાગવત છોડી દો. કાલ હવારનો દાખલો આદિગુરુ શંકરાચાર્યના હાથમાંથી માળા પડી ગઈ હતી. હે કે તારી માં મરી ગઈ. મિત્રો ગાંડા માણસની જેમ દોટ ખાંડી અને આંખમાં આહુડ આવી ગયા ને ત્યારે જગતે બાવડું પકડીને કીધું તું કે હે આદિગુરુ તમારે વળી માં કઈ? તમે તો સંન્યાસી થાવ ત્યારે આખા પરિવારની પિંડદાન દઈ દીધું હોય, તમને કઈ મમતા રોકે છે? અને તેથી આદિગુરુ શંકરાચાર્ય કીધું તું કે ભાઈ મને ખબર છે કે મેં પિંડદાન દઈ અને સંન્યાસ લીધો છે, પણ મારા સદગુરુના ભજનમાં બેઠા પછી સમજાણું હોય તો એટલું સમજાણું છે કે હું જો કોઈના ઋણમાંથી મુક્ત ન થયો હોઉં તો એ પાત્ર મારી માનું છે. મને જવા દો. અને ગણગણતી દોઢ ખાંડી અને આ દેશનો ઋષિ કાલ હવારનો દાખલો એણે આવી અને માની અંતિમ ક્રિયા કરી, માની જલાધરી કરી. મિત્રો આ દીકરાના તમારા મારી ફરજ છે. ત્યારે અમારો કવિ એમ કહે છે કે ત્રિભુવન ભીમજી જેવા ઝવેરીના હાથમાં કરોડોનો હીરો આપો ને એનું મૂલ થઈ જાય કેટલા કરોડનો છે. કોઈ પણ વસ્તુને ત્રાજવામાં મૂકી દો એનો વજન થઈ જાય આ 500 છે, કિલો છે, 2 કિલો છે. અરે કોઈ શિલ્પીકારને કાળમીન પથ્થર આપી દો ને મિત્રો તો ખોડિયારથી લઈ અને હનુમાનની મૂર્તિ પણ બની શકે. આ બધું બને, પણ જગતમાં જો એક વસ્તુ ન બનતી હોય તો એ કઈ
કે માનું મૂળ ન થાય મિત્રો. એટલા માટે અમારી કવિતા કહે છે, હૃદય સુધી પહોંચે તો વધાવજો. કેવી? એ તેના ટાકણે ઘાટ ગડાય નહીં, એ તેનો ત્રાજવે તોલ તોડાય નહીં, એ દુનિયામાં બધું મૂલવાય ભલે મારી માના હૈયાને મૂલવાય નહીં, મારી માના હૈયાને મૂલવાય. તારો ઘોડો ઘોડો ગુંદવાનમાં, અરે પાછા કરીને બાળક ના ગડા. દુનિયામાં બધું મૂલવાય ભલે મારી